લોકસભાને લઈને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે। 15 એપ્રિલે રાહુલ ગાંધી મહુવામાં સભા યોજશે। 16 એપ્રિલે નવજોતસિંહ સિદ્ધુની 4 સ્થળોએ સભા તો 18 એપ્રિલે પ્રિયંકા ગાંધી અંબાજીના દર્શન કરશે। અંબાજીના દર્શન બાદ આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરશે। 19 એપ્રિલે ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત। બારડોલી, પાટણ અને દાહોદમાં તેઓ સભા કરશે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મૌલિક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, સ્ટાર દિગ્ગજો આવી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર માટે, કયા પ્રકારના કાર્યક્રમો રહેશે તેમના? બિલકુલ, આપને જણાવું કે જે ત્રીજા ચરણમાં ગુજરાતમાં ચૂંટણી જે યોજાનાર છે તેને લઈ હવે સ્ટાર પ્રચારકો કોંગ્રેસમાં સભાઓ ભજવશે અને તેમના પ્રચાર પ્રસારની શરૂઆત છે તે કરનાર છે। મુખ્ય શરૂઆત જે છે તે સ્ટાર પ્રચારકો 15 એપ્રિલના રોજથી કરવાના છે। કોંગ્રેસના અધ્યક્ષ જે રાહુલ ગાંધી છે તે મહુવામાં સભા યોજશે। ત્યારબાદ 16 એપ્રિલે નવજોત સિદ્ધુ છે તે પણ 4 જગ્યાએ સભાનું આયોજન કર્યું છે। 18 એપ્રિલની વાત કરીએ તો 18 એપ્રિલ પ્રિયંકા ગાંધી અંબાજી દર્શન કરી અને ત્યાંથી આદિવાસી વિસ્તારોમાં જે પ્રચાર પ્રસારની વાત છે તે કરશે। ખાસ કરી 19 એપ્રિલની વાત કરીએ તો 19 એપ્રિલે ફરી રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે અને ત્યારબાદ બારડોલી, પાટણ અને દાહોદ આ દરેક જગ્યાએ જનસભાનું આયોજન કર્યું છે અને ત્યારબાદ આ પ્રચાર શરૂ કરવામાં આવશે। બિલકુલ, આભાર મૌલિક સમગ્ર વિગત બદલ। 19 એપ્રિલે ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે। જેટલો મોટો પડકાર એ જ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। દિગ્ગજો ગુજરાતમાં પ્રચારમાં જોડાશે। પ્રિયંકા ગાંધી અંબાજીના દર્શન કરી ત્યારબાદ પ્રચારના શ્રી ગણેશ કરશે।